હેલો, હું ડૉક્ટર હર્ષવર્ધનસિંહ જાડેજા, સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓર્થોપેડિક એન્ડ સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ ભાવનગર બીમ્સ હોસ્પિટલમાંથી બોલી રહ્યો છું. મારા ઘણા જૂના વિડીયોમાં પણ જણાવ્યા મુજબ આજે પણ આપણે થોડું ગોઠણના સાંધાના ઘસારા વિશે વાતચીત કરવી છે. આપને ખ્યાલ હોય તો ગોઠણનો સાંધો આ રીતે મૂવમેન્ટ કરતો હોય છે અને એમાં જે લીસી સપાટી હોય છે એને કાર્ટિલેજ કહેવામાં આવે છે. સમય જતાં ઉંમરના હિસાબે અથવા તો ઈજા થવાના હિસાબે આ લીસી સપાટી ઘસાઈ જતાં સાંધામાં આર્થરાઇટિસ થાય છે, જેના કારણે સાંધાની મૂવમેન્ટમાં તકલીફ થાય છે, ગોઠણમાં સોજો આવે છે, દુખાવો આવે છે, કડકડ અવાજ આવે છે. અને આવા સ્ટેજમાં જ્યારે ઘસારો લગભગ 50%થી ઉપર હોય જાય ત્યારે કોઈ પણ ઇન્જેક્શન, દવા કે ફિઝિયોથેરાપી બહુ મદદ નથી કરતા. પરંપરાગત રીતે આ બધા ઘસારાની સારવાર ની રિપ્લેસમેન્ટના ઓપરેશન કે જેમાં આર્ટિફિશિયલ ગાદી મૂકી અને સાંધાની જે લીસી સપાટી છે એને બદલી નાખવામાં આવે છે. એમાં મટીરિયલ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. આ ઓપરેશનો વર્ષોથી ચાલ્યા આવે છે, પરંતુ આજકાલ અમે જોઈ રહ્યા છીએ કે ફક્ત અડધી જ ગાદી ઘસાયેલી હોય, આખા ગાદીનો ઘસારો ન હોય, સાંધામાં ફક્ત અડધી જ ગાદી ઘસાઈ હોય તો ખાલી અડધી જ ગાદી બદલીને આપણે જેને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ, જેને હાફ જોઈન્ટ રિપ્લેસમેન્ટ, હાફ ની રિપ્લેસમેન્ટ, યુનિકોન્ડાયલર ની રિપ્લેસમેન્ટ, માઇક્રોપ્લાસ્ટી, ટફ પ્લાસ્ટી ઘણા નામે ઓળખવામાં આવે છે, તો દર્દીને ખૂબ જ સારા પરિણામ મળે છે. અને આ ઓપરેશન પછી ઉઘડક અને પલાઠી વાળીને પણ બેસી શકાય છે અને મિનિમમ 15 થી 20 વર્ષનું આનું સાંધાનું આયુષ્ય હોય છે. આ ઓપરેશનો ખૂબ જ સફળતાપૂર્વક મેં બીમ્સમાં કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ.